ગઈકાલે ચૈતરભાઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ડેડિયાપાડા કોર્ટની અંદર જ્યારે પોલીસે રિમાન્ડ અરજી જે આપી એ રિમાન્ડ અરજીની અંદર પોલીસ દ્વારા વપરાયેલ શબ્દ ઢોંગી શબ્દને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તથા આદિવાસી સમાજના દરેક લોકો આજે સખત શબ્દોમાં એને વખોડી રહ્યા છે. જ્યારે એક ધારાસભ્યને 1 લાખથી વધારે જ્યારે મતદાન મળતું હોય ને ત્યારે ધારાસભ્ય બનતા હોય, સમાજના આગેવાન બનતા હોય એવા વ્યક્તિની ઉપર ખોટી રીતે ફરિયાદ કરી એમને દબાવવાનું કાવતરું જે ચાલી રહ્યું છે એ ગુજરાતની તમામ જનતા જાણી રહી છે, આદિવાસી સમાજ જાણી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય શબ્દ છે. આવા ચૈતરભાઈએ કઈ કેટલા ભાજપના કૌભાંડો બહાર પાડ્યા, નકલી સરકારી કચેરીઓ હોય, જ્યારે દરેક સમાજના દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિની વાતો હોય, જેની અંદર નેતાઓ અત્યાર સુધી ખાતા હતા ને એ શિષ્યવૃત્તિ અત્યારે લોકો સુધી પહોંચાડી, જ્યારે સારા કામો કરતા નેતાઓને આવી રીતે દબાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણનો બહુ મોટો એક હાથ છે અને ભાજપને એક ડર છે કે એની જે 26 બેઠકની જે ગણતરી છે એ 26 બેઠકની ગણતરી એની ઊંધી ના પડે એના માટે કંઈક ને કંઈક જગ્યાએ ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવી અને એમને દબાવવાનું અત્યારે કાવતરું ચાલી રહ્યું છે. જો આગામી દિવસોની અંદર પોલીસ આ બાબતે માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા જાણકારી પ્રમાણે આંદોલન કરવામાં આવશે એવી પણ અમે એક ચીમકી આપી રહ્યા છીએ.